અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે નવનિર્મિત આધુનિક જનસેવા કેન્દ્રનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગમાણેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર વહીવટી સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે। અંકલેશ્વરનું આ જનસેવા કેન્દ્ર ગ્રામ્ય અને શહેરી વિસ્તારના હજારો નાગરિકો માટે ઉપયોગી સાબિત થશે। આ કેન્દ્રમાં ડિજિટલ ટોકન સિસ્ટમ, હેલ્પ ડેસ્ક, આરામદાયક બેઠક વ્યવસ્થા સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી અરજદારોને લાંબી રાહ જોવી નહીં પડે અને સરકારી કામગીરી વધુ પારદર્શક રીતે પૂર્ણ થઈ શકશે। જનસેવા કેન્દ્રમાંથી આવકના દાખલા, જાતિ પ્રમાણપત્ર, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, રેશન કાર્ડ સહિતની વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પદાધિકારીઓ, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।